લ્યો આ તો ફૂલીને બેસી ગયો છે. ના ના કશું કહેવાનું જ નહીં તમને. થોડું એક ફટે ફૂલી જાય છે. ના ના તમારે કોઈ વાત જ કહેવાની નહીં. ઘરમાં શાક ખારું ભૂણું બનાવી દો. આટલું એટલું મેઠું નાખી દીધું છે. તે લાવી દે બીજી. લાવી જો છે. તાણ વળી. પડી જાય વળી. ભલે રોજ તમે ઉપર બેસી જતો હો. માણસથી ભૂલ ના થાય તો કુડાથી ભૂલ થાય. પણ રોજ રાતે એવું કરે અત્યારે રોકતા નવો તો શીખો જરા શીખો જાણ ઘેરો છો કોનું ખાધું તો નહીં ખાધું એ તો જોવું પડે કેવું નાખવાનું શું રોધે છે. મારા મગજમારી નહીં કરવાની. ના કે તમે શું કરવાનો છો તમારાથી કશું થાય એવું નહીં પાપડા ભાગે એવું નહીં. તે જે ભક્તિ હોય એના લઈને બેહારો. તાણ ઘણા આ તો ઘર કહેવાનું જ નહીં અમુક તમને કશું કહેવાનું જ નહીં. જરા કોકી જે ફટે ફૂલી ફરી જ આખો દાડો હું ક્યાં કરવાનું. ભરવા આયા પેલા તું તો હારું ગમતું હોય છે. ભાઈ આ તો સણી સકેલી ઈવાની ભેટ થઈ જાય છે એટલે છે વાડીને બેહી રહ્યા હું કહું છું કે તું હવે મારા ઘર હમું જોઈએ મારા ઘર હમું જોઈએ તો શીખર હું ગાઉં ડોસો કાઢી કાઢી જોવો છે ને એ જ ખબર પડતી નહીં. એના દૃષ્ટિ તો દીવા તો ચણાઈ જીતી છે તો આમ જો કરે છે નહીં ખબર પડતી હોય મારા ઘર હમું કોઈ રમણો જ નહીં કરવાનો. કશું નહીં હું જોતો હું તું ઈ ભાઈના ઘર કોઈ નહીં હું જોતો હું. તારું નામ લીધું પણ મારા ઘર હમું નહીં ગયું તારા. તારું નામ લીધું છે હું કાઢી છે મારું નામ લેવાનું નહીં કદી નહીં લેવાનું. તારા તાન જે કરતો એ કરે તાક દફા કર્યા વગર તો ભાઈ હું સાટવા દઉં છું નહીં કુડાઈ ઈકન કુડાઈ તાર રોકડા જોઉં હું તો તોરણ હોત કરું છું તોરણ વાત કરું દીધી. તાણ ના ના લડાઈ જો આ જો લડાઈ જો અરે આ બે જણો લડી લડીને મરદ ના મારા કેટલા મારો ટકા કે તમે તમારા ઘરમાં મરો ના મારા ઘરમાં તારે જોવાનું જ નહીં. અલે ગાલે કેલા અડે છે કે ભૂઈ પડે હમણાં હા, હે ભાઈ કેટલું બેઠી થઈ ગયું છે તે કમેરો તો બોલો તો કમેરો હું ના કરું તું મારા ઘર વધારાનું બોલવા નહીં તો તને કહી દીધું ભૂલે પછી વળી તો પછી કર મારા હું જો તું જપજે લે જો બેજો છે તો પાણો કોઈ અમાર કે ખબર પાડો જો અમે તમારા ઘરનું નામ લેતા નહીં તમારા માં ઘરનું નામ નહીં લેવાનું. મય પૈસા બોલ્યા કર દાસુ ફેવરી નાખો હમણાં હાલ હમણાં મો એ ઘેર દેખા અમાર કે ખબર પાડો અમાય ખબર પાડવા વાળી તે કોણો પટતો આવું કશું કેવું નહીં. અમાય ઓય નહીં ખબર પડે લડવું તો કુદીને મારા ઘરમાં ના આવતો પાછો તને કહી દઉં. હાલ હમણાં જો અમે તમારું નામ નહીં લેતો. તે નો પાણી લીધી અંધારામાં બીક લાગે. નો લીધી હાડું મારું નો લીધી હાડું આના ગોમમાં કોઈ નહીં લે તું હાડી લી થઈ જઈશ શિવ મુઠી અટકોની વળી બોલવા નહીં મળતો વધારાનું હવે આ તો મને કહી દીધું બકાવું છે હા હા આવો બાર ખબર પડે જતો રહ્યો આ વસ્તુ ફેટ મેલો માથામાં. રવાજન ધોતી ઉલાળો એટલું જ છે તમારે કોઈ પોશ નહીં. ખરેખર આજ મારા વેવણના જવાનું છે ને વેવણ મારે શું કહેવાનું મારી લંકુ હોત ને મારા પહાણ ડોશી હોત ને તો ડોહા આ લેવું છે ને ડોહા પેલું લેવું છે ને બજારમાં આ માગન પેલું માગન એકલા ડોહો ને ભાઈ કોઈક મહેમાન ગતિ જવું તો કેવું લાગે અને ડોશી હોય ને તો ગાગરો કુદારતી આમ કેવા વાતો કરતો બે જણ હોય જે વેવાય નહીં પણ મને એને મારા શું કહેવાનું ના પાડતો તો લેબડા ઉપર ના સળતું લેબડા ઉપર ના સળ લેબડો પાડવા સળી અને એથી પટકોની એ જઈને મારી જિંદગીની પથારી ફેરવી નાખી. ઓ લે હો બાબા જલ્દી બેસી જાઓ ફટાફટ. હા હે જા આપણો હા જલ્દી આવજો શું જોવા છો તારા હાથ ભાઈ નું મારે તો આપણે મળી ગયો ઓ બાપરે પેલા દાડા તારા બાપનું પથરી દુખાડી આરોડતો તો લ્યા આરોડતો તો એ દાડા તને કોઈ સાધન ના ઉજ્યું એમ ના છું કે કોઈ ભાઈબંધ નહીં કોઈ સાધન લાવીને બાપનું દવા કોણ લઈ જાઉં અને બહુ ના ઘેર ચોક્કસ એવું લઈને આયા નતું એટલે એટલે આ પેલો બહાર તો જેવો પેલો સંતી ભાઈ તો ફરી બેહો ફરી બેહો ફટફટ બેહો અને ઈકણ તમે કાળા હરખું રજીને કે દોત પાડી નાખે અને તેલ બેલ માથામાં નહીં નાખવાનું ના બસ નહીં બરાબર કમ્પ્લીટ કરી આલું બોલ હા તમે મારો ચોકલો મારી બહુ પાડી કે બે કેવું લાગે ગમે લાગે બેસો લઈને આવ્યા તો બકરી લાવે બકરી
કહેવાય ડફોડ કા ખબર પડે છે કે નહીં પડતી કોક સાધન આ લઈને એવું કહેવાય બજારમાંથી કેળા લેવા પડશે લેલી કેળો છે ભાવ છે કેળો ઓ ભાઈ જો સફરજન લેલી જે લેવું હા રાગે જવા દેજો જોઉં છે રાગે જવા દો રાગે કોશિશ કરીને હા જવા દે હા જય રમાપીર જય રોબી મૂવી એટલે આપણે સમાધાનમાં તો જવું જ પડે કે આ પોપટિયાએ કીધું કે લે ઝઘડા ના કરે તો આ મારું બેટું આપણું કહેવું તો માનતા જ નહીં પણ અમે ગામના આગેવાન એટલે આપણે સમાધાન માટે તો જવું પડે કે પોપટના તો જતો આવું કે હાય હાય મનનો મોરલિયો રટે તારું નામ ચડ્યા શાંતિ છે કે આપણે જલસા બસ આપણે બીજું શું જોવો કે ખાવું પીવું ને લેર કોઈ મગજ મારી જ નહીં આ તમે પેલું હાલ ગીત ગાય ને હા મનનો મોરલિયો ઓવા રટે તારું નામ ઓવા હું તો કહું છું ને એવું ભગવાનનું નામ લ્યો અને જે પેલા ગોડભાઈ નહીં તમારી બાજુ અને એ ઝઘડા કરવાનું ઓછું રાખો અને સારું લાગે ગોઠભાઈની વાત નહીં કરવાનું જો આગેવાન તમને કહી દીધું ફૂલભાઈ પણ હું તમને એટલું જ કહેવા માંગુ છું કે ઝઘડા ના કરશો ને રાગી પરી રહો અને તમે બે કુટુંબી ભાઈ છો અને ઝઘડા કરવા હું નહીં થતો એને હોમતી ના હોય ડફડા નાખી છે પણ ડફનો નાખતા હોય તો આપણે થોડું નમતું રાખવાનું યાર ઝઘડામાં મજા અરે નહીં કોણ નમતું આલો હું નમતું આલો વાત કરો છો તે અલ્યા ભાઈ હું તો તાને? ગામનો આગેવાનો એટલે તમને બે શબ્દ કહું તો ખરો જ ને તમે કયો એની ના નહીં હા. ઓકીનો તમારો નહીં એમને જોડે તો વગર ના કહેતા મને હું તમને નહીં કહેતો કે ઓક તમારો પણ થોડું આપણે જતું કરવાનું ના કરું જતું અને રાગે પરી રહો તો સારું અમાર બેવાન તો રાગ કદીએ નહીં આવે એ મરી જહન તો એના લાકડા જવા હું નહીં માગતો આ તમને કહી દીધું આ તમે કાલ મોટો ઝઘડો કરી બે એટલે મારા જઈ આપવું પડશે સમાધાન કરવા આવતા નહીં મારા ઘેર સમાધાનની વાત લઈને નહીં આવવાનું કદીએ આ તમને કહી દીધું કે આપણે કોઈનું નહીં રાજ્ય આપણે પાછા કાઢી નાખેલા છીએ આખા ગામમાં જોવો ઓવાન તો સારું ના કહેવાય ને ખોટું ના કહેવાય એ તમારે જો આગેવાની કરતા હોય નહીં કરી દો જો જતા હોય જો બાકી અમારા સમાધાનનું નામ નહીં લેવાનું ને મારા રાગી રાંગાટ લાવવો નહીં એની થોડી જમીન મારે લેવી છે જ મને કોઈ ચિંતા પણ જમીન બમીન નહીં લે પણ આ તો તમારે કીધું અને આટલે બધું મોડી વાળજો કશું ના મોડી વાળું જેના ઘરમાં બૈરો બધી રાત કરતો હોય એ ઘરમાં કદી રાગ આવે સારું યાર ને ભાઈ તને ગમે એમ કર આ તો ભાઈ કીધા જેવું હતું તો તને બે શબ્દ કીધા ભાઈ તું ના મોડી તો ભાઈ હું એ શું કરું કે મને તો કશું કીધા જેવું જ નહીં સારું તાને મને છે ખબર નહીં પડતી તમે શીખવાડવા આવ્યા છો વાત કરો છો તે હું શીખવાડવા નહીં આવ્યો તો પેલા પોપટિયાને ઝઘડો થયો તે સમાધાન માટે જઉં છું એટલે મને યાદ આવ્યું તું મળ્યો એટલે હું તને કીધું એ બીજા તમે તાર સમાધાન કરો અમારી કોઈ વાતો કરવાની જરૂર નહીં પબડી લ્યો તાને ને મારા તો કોઈની જરૂર નહીં પડે તાને આયા છે મારી વાતો કરવા તો કે રાગ કરો એટલે તું તારું કર કે મારું કર્યા વગર તાણે મરી ગરમી પડે છે તો મોસા જ મૂળ છે તો ઉપડ્યા બાપ બેટો જવું છે નવું લાયક નવું નહીં લાયા તાણે વેવાઈ નાઈ જવું છે તે હાર્યો લઈને આવ્યો છે ને ભાઈ બંનું કોકનું બાયડી પહાડ બાયડી પાન જવું તો હરાક જેટલો છે જોવા કે હા વેવણ પેલું એપન્ડી નું ઓપરેશન કરાવવાનું હતું કે કોક દુખાવો ઉપર કરે છે મુકુ લાવ એક દાડો ખબર કરી આવ ના ના જવું પડે જવું પડે જવું પડે ત્યાં જોવા કે હરાક તો પૂછો ઓમ બે દાડા પડી ગયો પણ હગો હા સબ્બાનો હગો આ સબાનું હું કેવું છે કોઈ હાથમાં આવવાનું છે આપણે ના જે આયા છે ને વાત જવાના છે હા એટલે આ જોવો કે બાલ બાલ કેવું જો પૂછાત કરાય એટલો હરાક તો પૂછવા ગઈ સાથે જા જવું છે ઓહ તારે જે ખાડીમાં જોવા ગઈ જતા આવો અને પાછું વહી લાવો હાઉ લાવી દઈએ શું કેવું આળો ગોડો છે શું કે કે તારી એક્ટિવો બેહાણી લેતા બેન ખાંગણી હમણાં તો હું તલ્લો બોલ્લો થાય પછી વહી લાવજે તું તાર તાન હાલ ના હા. ના લવાય શું બોલ ઓના નકો બના નકોમ પડે ખુલે લે તમે હું બજારમાં જ હતો જઈને આયા ઓ બરાબર હારું હેડો. જતા આવો જતા હો પછી મળીએ પછી મળીએ હારું, અને હારું. પેલું રાતે કઈ નાખીએ સારું હેડો હો તમે કોક સંડાસનો કૂવો ગુડવા ગયા હતા એ મજૂર આવે છે બે પણ રાતે એ બધું ફિટિંગ કરી દઈએ ટાયલો બાયલો હો એ હા હા જવાય પણ આ થોડું ઓછું ભર્યું હોય ઓછું ભરે તો ઉપલા તો ના ફાવે અમુજી મગજ જ કૂતરો ખાઈ ગયો હશે તારે પણ હોબળ આ કોણ ભરી અને પેલા ભાઈ અને જમાઈ બે જણા આપવાના છે ખબર લેવા આપવાના આવ ના હારા ભલે ના આવ કોઈ વધે એવું થોડું ખબર પેલું એપન્ડી ઉપડી હતી જબ્બર હા એ ખબર લેવા આવતા એટલે નહીં આયા એટલે આવતા હા એટલે તું ખરા ને કોઈ ખાવાનું કોઈ ખારું બનાવજે અને ચો તો આ હું બનાવવાનું આખો દાડો હારું જો જો હું શાક રોટલી અને
દાળ ભાત કરે અને રસ લાવવો હોય એટલે લાવી દેજો. હા એ તો હતી હમણાં બંગાળથી લઈ આવીએ છીએ. તો શીરો કરવો હોય. શીરો તો ગળ્યું નહીં કોઈ નહીં રહેલા તું હાલા આગા હાર હું રહ લઈ આવું હું હો ઓમ જાણ લે ઉપલા લેજે આવું થોડું ભરતી હોય તો નથી આવતા તો ફાવે કારણ લે તું બધે હમણાં આ તો બપોર ને કહે છે પણ હું લઈ આવે કે હા કાકો શિખર કેટલા રહ્યા પરે પથરા ઘેર ને ઘેર રહીને શું કરું એટલે ભાઈ તમારી વાડ જોઈને બે આવ્યું કાકા શ્યામ કહું પૈસા આલજો મને હા ભાઈ પૈસા લેવા હોય એટલે કાકો વાપરે કે તાર કીધું લે પેલા 2 કોટા કપાય વાર કરી નાખશે તો આવ્યો તો હમુંડો હવે કાકા હું ખબર તો હતી હું પેલા કોમ રાખી દઉં એટલે પૈસા આવું કયો તે તો આપવું પડે પછી વાત કરું છું તે એના મોરી કીધું તું લે પેલી ડાયાબિટીસ થઈ તાને કલે 2 દાડામાં રંગાથે દવાખાના સિવિલમાં દાખલ થઈ જાઉં તે આવ્યો જ ના ને પૈસા લેવા હોય એટલે કાકા કાકા આખો દારૂ પત્તો રમ કરવાનો જુગાર રમ કરવાનું ખબરદાર તો એ વંટીનિયા રંગાત જોશું તો એટલે કાકા હલાવા તો હલો ને માર ના કરશો આ રીતે મસાલા શાનનો ખોટી મસાલા શાનનો ખોઈ તમને મેલો તું કરે કે હું તો કહું મસાલા તું ખોટું ખોટું મને કરો મારું ખોઈ છે કે મસાલા આખો દારો થોડા સુધરો આ ખબર તો સલે આપણો ગામમાં જતો રાગ નહીં કાકાને ને તો આમ ટેકો આલ લે થોડો કાકાનું આમ મારા પાછળ કોઈ ટેકો નહીં તો આખા ગામને નહીં ગોઠતો તારા જેવા 2 જણા ટેકો આલે તો આખું ગામ માથા કરું તને ખબર નહીં મારી ટેકો આલો હજુ તો રાખતા નહીં પૈસા માંગે તો આ કાઠું પડે તમારું કે ટેકો આલો અરે ટેપો તારે ને આમ લઈ જા એ કબાટમાં પડ્યા કેટલા લેવા છે 12 રૂપિયા કેટલા 12 રૂપિયા 1200 1200 રૂપિયા આઈ બોલ કિતા ને બેહી કલ્યા વગર જાહેર લઈ આય અરે રોયા ના માં એક નો અલોન મરી જાય તો અલે તન અવળી જગ્યા અવરા રસ્તા પકડો માર જ ખોકા હાય ને બહુ જ લેજે પાછો વધાન ના લીક મારો બેટો પૈસા પાડી તો હમુંડો ભત્રી તો હાથો જ નહીં રહેતો વિરાકી છે તો લઈ જઈએ આ મોસો ડાળીને મેલ્યો છે જો કે જોજે માર તો વેવોડની તૈયારીઓ છે એટલે એ તું બોલ ઓતી હગા એ હગા એ હાથ ઉપાડો તો એ ઉપાડો હાથ ઉપાડો તો એ હું દી બાબા હાથ તમારે તું ચો ચમ લેવાય હા તું ચો ચમ આગુ કર તારું ડફનો આગુ કર અમા ચો ના તો હગાકી તું ચો ચમ સાફ કર પેલું સાફ કર હગા પણ હું મહેમાન છી હગા એ હગા ઓ તો ખરા એ મહેમાન છી રવા દે છોકરો મરી જા મહેમાન છી રવા દે જો ભૂલ થઈ જઈ ખેડો કાન ઘર આગળ થૂક છે બુધે મોકો દે ઉભા રવા દે સાફ કર પેલો સાફ કરો હગા નહીં ચાલવું લગી રે નહીં ચાલવું સાફ કઈ ના કર દે સાફ કરી નાખજો પાણી પોઈ નહીં બાબા છેડો બોલાવો તમારા છોકરાને બોલાવો ભાઈ લે સાફ કર દે હું છે ભગવાન થોડાજી જો કે મારે છે આ તો આવો બે ભાઈ હું બી ઓનો તો મારો પણ આવી જાય આ જો કે મને આ સાફ કર દે સાફ કર જલ્દી સાફ કર નહીં કરું સાફ નહીં કરું રાયો ચાંદની માર પડે તો હું નહીં કરું આ એક્ટિવા થોડી અંધેરી લઈ જજો આપણી જગ્યાએ આગુ કર આપણે લઈ લો કે તારો આપણે લઈ લો કહું ખબરદાર તો આગણામાં કોઈને કચરો હાલ બોડું તોડી નાખો હમણાં આપણે મોસમ કે બે હવે અને હું કરવા પણ ઈ જવું પડે તમારે હું મારા છોકરા મારે મંટો મારા છોકરાને માર્યો આવો મારા છોકરાને માર્યો તું શું સમલે તું હા ખબરો અને નહીં કે ઓગળ પટી ભાઈ ના તો હદો ખોટિયા ભાઈ નાખો તમે વાંચી રાખો આવ કજી નહીં આવ ભૂલ થઈ ગઈ અમે જતા રહીએ ભાઈ નહીં આવ અમે જતા રહીએ મારે ઘેર આવ્યો તમારી આ બાજી ખબરદાર તો કોઈ ખુશી છો તો તમારો કઈ ખબર પડતી મારા વગરામ થૂકા છે આચા તું શું થઈ ગયું પણ એટલે અમારું તો હોફરો કે આ તમારું ચાલુ રાખશો આના કોઈક સમાધાન કરવા આવ્યો તો હોફરતાય નહીં તમારું ચાલુ રાખો છો હું સર તમે દાદા થઈ જાઓ ગામમાં દાદા શું બોલે હું કરવું સર દાદા થઈ જાઓ તે વેવાઈ બેઠા એ નહીં ખાટલા
અને જતા એટલે કોકનું હોફળો લાગી હતી, કોકનું તો હોફળો. પણ નેનજી કોક મહેમાન આવ્યો તો મહેમાનને આવકારા લાય. તમે તો આવતા પહેલા જ કૂતરો મેલ દો છો. વાત સાચી ફૂલજી, પણ વાયકર ઓગણામાં આમ કહીને તે પિસ્કારી મારું થોડું ચાલે. કને પિચકારી મારી? એ વન કોક હતોય ને. એ તો હવે છોકરું છે, પિચકારી મારી દીધી. જમાઈ બે આયા તો કાટલા બેહવાના લાયક ના રાખ્યા અને કાઢી મેલ્યા. કેદાર- શરમ કરો. તેરા તમને નતું કીધું કાલે હરખીથી રો હંપી પરી રો. હવે તમે બે ભાઈ છો, આ ઝઘડે સારું લાગે? રાગ નહીં આવે ને મોસો આગો રાખો. આ તો જા આ મોસો યાર કચરી મેલા છે. બોલો મહેમાનની તું તારી જેમ વર્તન કરે છે અને ખાલી તુસી જાયમાં હું થઈ ગયું લ્યા. ખુશકી તારા ઓગણામાં પણ પડે. ભૂલમાં તુસી જાય હું થઈ ગયું મારું એમ કેવું જોડો આ મગજ છે. મારી નહીં અને નેનજી હવે વાપરી લે. હવે આ બધું ચોરી દે છે ને કા ગામમાં બહાર મેળવો પડશે તને. જાણો ના ના કોઈનું હોભરવા તો નહીં મારા બેટા. ચાલુ કર્યું એ કર્યું. અમારો મોટો તો કોઈ હોભરતા જ નહીં. ચલો મને હેડવા દેવો. બચી ગયા લખો માર બબલ આપો ચાલો ત્યાં કોણ હતો કે જો આ એક બળતા બળતા ગરમીની મને મારે જોયું વાર પાડીને છે આ જો વાર પાડી દે લાગે ઓહો ટોમેટા જેવું કઈ નાખી. તો ખોલ્યો કાપી લે લો આ તો ના છોડું ના હું દાતો કાઢ કાઢ ગોઠાડી કાઢ. આ તો યાર મોટિયા પાકી ના સમજતા હું ના બાને ને આવું. તાવી ના તાવી કાઢ તાવી કાઢ્યો ગમે તે કાઢ. આજ નહીં છોડવાનું. જે પહેલી વાર કોકને મને ઉપર ધોકો ઉપાડ્યો છે. આટલી ઉંમર થઈ કદી મેં કદી કોનો છણકો નહીં ખાધો અને મને ધોકા મેં પારકા ગમ્યો. આ લેજો તાવી દો લે કાપી દે આપો નહીં તો કદી જો લે રે બધું છાપ લઈ લેવું પડતી. કાઢ કાઢ. પાવ લેવો છો ઈ પાણી વાળવા થઈ કરતી પાણી વાળવાનું છે. હારું પગ લે. કંપની જવું પડશે. તું લઈને આવી છે મને ખમાતું નહીં. મને ઝેર વર હા તો જાતો અલ્યા બુધાભાઈ બાપા આપતો ના ચોટ્યા મોટ્યા બધું બાકી દે આપતો અલ્યા હું થયું પણ ખમાતું નહીં મને ખમાતું નહીં. પારકા ગોમો લાકડીઓ પડી છે લે. મને પારકા ગોમો લાકડીઓ પડી છે શંકા. અરે હું વાત કરો છો તને વગર વકે મને લાકડીઓ છોકરાને માર્યો મને ખમાતું નહીં. હેડ અલ્યા ફોન ના કરાય હું આવી ગયો ત્યાં ડાયરેક્ટ એક માર પડતી હતી ને એક માર પડતી હતી ને કાઢ લે હડો કાઢ છોડવાના નહીં. સમજો તું ને કે આપણા ગામમાં આ બાવળિયા પુરાના જેવા તેવા છીએ ને આપણે. તાણે સોતરો પાડી નાખે પણ હું કહું આ બેન બે પૂળા નાખી દો બે તો હા પૂછી રહી. અલ્યા પણ આ ના લેવાય યાર બખ્તર થયા. આ તો રાખો હેડો મેલ દઉં લઈ જ લ્યો લઈ લે. આવે હેડ આમ બેહને નાખી દે. હેડ જોજી વરહાત આવવા ઉધા પેલા હેતામાં પૂળા ભરી લેતા એ કે મને આ સોડી વગર હમું તો કોમ ઉકલતું નહીં. માસી ની જતી રહી છે. પણ મેકલવા તૈયાર પછી પાછી સંભાળવા તૈયાર એક તો ઘરનું કારું ખેતાનું કારું શું કરું ખબર પડતી નહીં. તું તડકો કાઢ્યો છે વાદળો છે વરહાત આવશે પૂળા ભરી દે કહું છું હેડ એ તો આવશે ઈ માસી નીચે આપણે ટ્રેક્ટર ભરીને લેતો આવીએ આવું આવવાનું કોક કરવું પડશે. મારે તો વેવાઈ ને જમાઈ એ દાળ કૂટી લઈને નાઠા છે ને તનની બીક થઈ છે. ખાવાય ઊભા નહીં રે. પછી આપણે આબડું કાઢી કે આવા પાડોશી આવા ભાઈ આવા રખાતા આવી આબડું પણ એમને હાનો વાતનો ઘમંડ છે. ઈવન આટલો બધો હાનો વાતનો ઘમંડ છે. એ તો કોઈ ના પોકાય ઉપર વાળો પોકર લે હા લે કોઈ ના પોકાય ઉપર વાળો પોકર પણ ડોહા તમે મોટા છો તો થોડું ઘણું કહેતા હોય તો. એટલે કહેવામાં હું પહોંચી તમે નેનપણથી જ રાગ ના આવતો. ચીટથી બે ત્રણ ને હાથ હતા ને તાતથી રાગ ના આવતો હું કરે કે બૈરું એ ઈમન જતું રહ્યું છે. તોય ખબર નહીં પડતી. બોલે હું ઉપડી જેવો પવીના ફોન તો હું હાથી જેટલા ફોન લોબા થયો વાંધીના લે જો મોડું કર્યા વગર. હેડથી ફટલીને આવતો રહ્યો તાણવાળી હું સમજે છે વનમાં આખા ગામમાં કોઈ ના બોલે. આખા ગામમાં નેનજીનું નામ કોઈ જેમ તેમ નહીં. સોડિયો પાડી નાખવું હવે આવો ખબર પડે. તાણે લડવું હોય તો તૈયાર જ છું. આ બેઠો ગમે તેને અબ્બો આવી તો જોઈ લઉં વારું. તાણવાળી બકાવશે મહેમાન થઈને મને કોઈ ઠૂકવાનું હોય તાણ ગમે તે પણ ભાઈ નોમ છે આપણું. થોડા જેમ તેમ મોણસ છીએ તાણ ભલ ભલા હાલી જાય છે.